સાથે જોડાયા એ બદલ ખૂબ ખૂબ આભાર. અમારી ફિલ્મ સમંદર આવી રહી છે 17 મેના રોજ. આઈ હોપ એવરીબડી હેઝ સીન ધી ટ્રેલર. અને આ ફિલ્મ પહેલો જ પ્રોજેક્ટ છે જે દોસ્તી ઉપરનો પ્રોજેક્ટ છે. અમે ખાસ કહીશું મેઇન સબ્જેક્ટ છે દોસ્તી. ઉદય અને સલમાનની દોસ્તી શાયદ દરિયો જેટલો ગહેરો છે એટલી જ મોટી એમની દોસ્તી છે. આ ફિલ્મમાં તમને દોસ્તી બચપનથી લઈ અને એમની યંગ એજ સુધી જે પણ જર્ની હોય છે કોઈ યુવાનોની, એ યુવાનોની જર્ની બચપનમાં કેવી ગાઢ અને એમની યુવાનીમાં કેટલી ગાઢ, જ્યારે એમનો સમય પરિવાર અને બીજા કોઈ પણ પ્રશ્નો સાથે જોડાયેલો હોય ત્યારે દોસ્તી શું કરે છે અને શું કમાલથી દોસ્તી આગળ લઈ જાય છે જર્ની, એ દેખાડવામાં આવી છે. અને સાથે ખૂબ મોટું પોલિટિકલ ડ્રામા છે, ગેંગસ્ટર ડ્રામા છે. અને આશા છે કે આ ફિલ્મ આપના માધ્યમથી ખૂબ અને ખૂબ આખી ગુજરાતની જનતા સુધી પહોંચે. આનું રિલીઝિંગ પેન ઇન્ડિયા છે. વી આર પ્લાનિંગ કે અત્યારે હાલ આપણે ગુજરાતના બધા જ થિયેટર અને મુંબઈના મોટે ભાગે એવા થિયેટરો જ્યાં ગુજરાતી ઓડિયન્સ છે ત્યાં આપણી ફિલ્મ રિલીઝ થાય છે. નેક્સ્ટ લેવલ ઉપર આપણે ઇન્ટરનેશનલ બી 6-7 કન્ટ્રીઝમાં ટાઈપ થાય છે, પણ એ પ્રાયોરિટી અત્યારે માત્ર ને માત્ર ગુજરાતની ઓડિયન્સ અને મુંબઈમાં રહેતી ગુજરાતની ઓડિયન્સની છે. આશા રાખું છું આ ફિલ્મ ખૂબ જ લોકો સુધી પહોંચે અને અમારી સ્ટારકાસ્ટ તમારી સામે તમારી સમક્ષ બેઠી છે એ તમને ખૂબ વધારે જણાવશે. થેન્ક યુ. યસ સર. કેમ છો બધા? મજામાં? મજા. મારું નામ છે મયુર ચૌહાણ. હું સમંદર ફિલ્મમાં ઉદયનું કેરેક્ટર પ્લે કરું છું. ઉદય અને સલમાનની જે ફ્રેન્ડશિપ છે, ફિલ્મ વિશે તો વાત કરી દીધી છે, પણ મારું આ ફિલ્મ કરવાનું એક મોટું એક રીઝન એ હતું કે સૌથી પહેલાં તો વિશાલ સાથે મેં પહેલાં સૈયર મોરીરે ફિલ્મ કરી હતી અને વિશાલ બહુ સારા પ્રકારની ફિલ્મો બનાવે છે, કંઈક નવું કરવાનો પ્રયત્ન કરે છે. અને સમંદરમાં તો એટલી બધી વસ્તુઓ છે કે જે ગુજરાતી સિનેમામાં પહેલી વાર થઈ રહી હોય. એક ક્રાઇમ પોલિટિકલ ડ્રામા કે જેની અંદર ફ્રેન્ડશિપ, બે મિત્રોની વાત છે, એક્શન, આઇટમ સોંગ, બીપ રાગ, એવી ઘણી બધી વસ્તુઓ છે કે જે અમે ગુજરાતી સિનેમામાં પહેલી વાર કરી છે. દરિયા કિનારાની જે વાત છે કે ગુજરાતની પાસે સૌથી મોટો દરિયા કિનારો છે, 1600 કિલોમીટર લાંબો. તો ત્યાંની વાર્તાઓ જે છે, આઈ થિંક ગુજરાતી સિનેમામાં અત્યાર સુધી જે નવો મોડર્ન વેવ આવ્યો છે એમાં કહેવાય નથી. તો અમે ત્યાંની વાત પણ કરી છે. સો ઘણી બધી વસ્તુઓ પહેલી વાર કરવાનો પ્રયત્ન કર્યો છે અને અમને આશા પણ એવી જ છે કે એનો બોક્સ ઓફિસ રેકોર્ડ પણ એક નવો રેકોર્ડ સર્જ છે. સલમાન. નમસ્કાર, મારું નામ જગજીતસિંહ વાડેર છે અને હું સમંદરમાં સલમાનનું કેરેક્ટર પ્લે કરી રહ્યો છું. માત્ર એટલું કહેવું છે કે આ ફિલ્મ થકી દર્શકોને દરેક પ્રકારના જે ઇમોશન્સ છે એ ફીલ થશે. એ આ ફિલ્મની અંદર દરેક ઇમોશન્સને બહુ જ પરફેક્ટલી ફિલ્માવવામાં આવ્યા છે અને આઈ થિંક તમે એ બહુ જ સારી રીતે ફીલ કરી શકશો. અને જો કંઈ તમારા મિત્ર અને આ ફિલ્મ મને એવું લાગે છે કે ફેમિલી સાથે તો જોઈ શકાય, પણ જો તમે મિત્રો સાથે આ ફિલ્મ જોશો તો તમારો કોઈ એવો અંગત મિત્ર કે જે તમારા દરેક સુખ દુઃખનો સાથી, જો એની સાથે ફિલ્મ જોશો તો આ ફિલ્મનું ઇમોશન્સ જે છે, આ ફિલ્મનું જે હાર્ટ છે એ તમને બહુ જ સારી રીતે સમજાશે અને તમે એને ફીલ કરી શકશો. અને 17 મેના રોજ ફિલ્મ રિલીઝ થઈ રહી છે. બસ જોવા જજો, બાકી તમે જ જણાવજો. અમારા તરફથી તમે બહુ જ નહીં કહી શકીએ હાલ. નમસ્કાર, હું છું ચેતન ધનાણી. આપ સૌએ આ પહેલાં મને રેવામાં, ડિયર ફાધરમાં, કર્મા પિક્ચરમાં જોયું છે અને હમણાં લેટેસ્ટ કસુંબોમાં પણ જોયું હતું. અને આ પિક્ચરમાં પણ જેવી રીતે ફ્રેન્ડશિપ હોય કે પ્રેમ હોય એ બધાની વચ્ચે અમુક કાંટા નાખનારાઓ જે વિલન્સ, હીરો હોય તો વિલન જોઈએ ને, એ તો વિલન અર્જણ પરમારનું કેરેક્ટર હું કરી રહ્યો છું. અને મેઇન તો ફિલ્મોની વાત તો એમણે બધાએ કરી દીધી, પણ મૂળ વાત હવે હું ઇન્ડસ્ટ્રીની વાત કરીશ કે અમે બધા ભેગા મળીને છેલ્લા કેટલાક વર્ષોથી સતત કંઈક ને કંઈક વ્યવસ્થિત નવું સારું કરવાનો પ્રયત્ન સતત કરતા રહેતા હોઈએ છીએ. અને આ વર્ષે અમે એક તો હમણાં ઓલરેડી કસુંબો જે તમે બધાને બહુ જ ગમી છે, બધાએ બહુ માણીને પબ્લિકે, હમણાં એની હિન્દી પિક્ચર ઓલરેડી થિયેટરમાં ચાલી રહી છે. એટલે ઇન શોર્ટ ઇન્ડસ્ટ્રી પ્રોગ્રેસ જે કરી રહી છે એ આ વર્ષે એનું હમણાં પીક પર પહોંચ્યા છીએ અમે. અને હવે સમંદર
મને એટલે એવું છે કે અમારી એક હમ્બલ ગેરંટી છે કે તમને બધાને 100% ગમશે આ પિક્ચર. ગેરંટી જ આપું છું. ના ગમે તો તમે મને કહેજો, જ્યારે બી ફરી આપણે મળીએ ત્યારે બીજી કોઈ કહે કે ના યાર તમે બોલ્યા હતા ખોટું હતું. પણ આઈ એમ શ્યોર, ડેમ શ્યોર કે એવું નથી થવાનું. તમે ફરી આવીને એવું જ કહેશો કે આ તમે વધારે એક સારું કામ કર્યું છે. મયુરભાઈએ, જગદીશભાઈએ, ધર્મેન્દ્ર ગોહિલ જે છે અમારી ટીમમાં. ઓવરઓલ ઇન શોર્ટ આ એક મહેનતુ લોકોની ટીમ હતી, જેમાં એમણે કીધું એ પ્રમાણે રાઇટર, ડિરેક્ટ, પ્રોડ્યુસરની પહેલી પિક્ચર છે અને તમે યુ કેન સી ધ સ્કેલ કે પહેલી પિક્ચરમાં આ લેવલનો સ્કેલ એ બહુ જીગરવાળા માણસોનું કામ છે. બધા એમ જેમ તેમ કામ નથી એવું છે. આપણે બધા પિક્ચરો જોતા જ હોઈએ છીએ અને એમાંથી કેટલી કઈ કક્ષાએ પહોંચતી હોય છે એ બી આપણને ખબર છે. એનિમલ માં બી પ્રાકે છેલ્લે ગાયું હતું, એના પછી નેક્સ્ટ સીધું એ સમંદર પિક્ચરમાં ગાવાનો છે. ફિલ્મો આખા ભારતની બધી ફિલ્મો લઈ લઈએ તો બી એમ તો એ એક ગુજરાતી સિનેમા અહીંયા સુધી પહોંચી રહ્યું છે. એટલે મેં ક્યાંક કોમેન્ટ વાંચી, એનો મારે ઉલ્લેખ કરવો છે કે એક જમાનામાં લતા મંગેશકર, આશા ભોસલે, રફી, કિશોર બધાએ ગુજરાતી પિક્ચરોમાં ગીતો ગાતા હતા. પણ એ વચ્ચે ઘણો સમય સુધી નહોતું થતું કે હિન્દી સિનેમાના કલાકારોને બધાએ. તો હવે એ પાછું શરૂ થયું છે ને એમાં બી પ્રાક જેવું એક જે આજનું આટલું મોટું નામ છે એને જો આ પ્રોડ્યુસર અને ડિરેક્ટર મળીને ગુજરાતી સિનેમામાં લઈ આવતા હોય તો એ બહુ જ આપણા બધા માટે, અમારા બધા માટે એક પોઝિટિવ સાઇન છે અને ઇન્ડસ્ટ્રી ખૂબ જ પ્રોગ્રેસ તરફ જઈ રહી છે એની સાઇન છે. એટલે મને તો ખાલી એટલી જ રિક્વેસ્ટ છે મીડિયાના. સાઉન્ડ આવશે વાંધો? ઓકે. નમસ્કાર, અમારી નવી ગુજરાતી ફિલ્મ આવી રહી છે સમંદર 17મી મેના રોજ અમારા નજીકના અને દૂરના સિનેમાઘરોમાં. સમંદર એક એવી ગુજરાતી ફિલ્મ છે કે જે મારું એવું માનવું છે કે તમે આજ સુધીમાં થિયેટરમાં નહીં જોયું હોય. આપણી ભાષાની ફિલ્મ છે. ફિલ્મની વાર્તા બે મિત્રોની છે, ઉદય અને સલમાનની. અને ઉદય અને સલમાન એ દરિયા કિનારાના મિત્રો છે. દરિયા કિનારાની વાત આજ સુધી ગુજરાતી સિનેમામાં આવી નથી, એટલે તમને કંઈક નવું જ જોવા મળવાનું છે. અને ઉદય અને સલમાનની મિત્રતાની સાથે આની અંદર એ બંને ગેંગસ્ટર છે અને ક્રાઇમ અને પોલિટિક્સની પણ ફિલ્મની અંદર વાત છે. તો આ 17મી મેના રોજ રિલીઝ થવાની છે. અને એનું જે સંગીત છે એના સંગીતમાં અમે આદિત્ય ગઢવી, નકાશ અઝીઝ, બી પ્રાક, ઓસમાણ મીર, આમિર મીર એવા સરસ મજાના સિંગરોના ગીતો બનાવ્યા છે જે અત્યારે સોશિયલ મીડિયા પર લોકો બહુ જ પસંદ કરી રહ્યા છે. અને સંગીતની સાથે સાથે એનું એક્શન પણ અમે હિન્દી ફિલ્મોમાં જે કરે છે, સેક્રેડ ગેમ્સ અને હીરા મંડી જેવી વેબ સિરીઝમાં વિક્રમ દૈયાએ એક્શન કર્યા છે. એ એક્શન ડિરેક્ટર છે. અમારા કોરિયોગ્રાફર છે એ પણ બોલિવૂડના સોંગ્સને કોરિયોગ્રાફ કરે છે, કૃતિ મહેશ, જેમણે અમારું આઇટમ સોંગ કે જે મમતા સોનીએ પરફોર્મ કર્યું છે, બહુ જ કમાલનો ડાન્સ એમણે કર્યો છે, એમને કોરિયોગ્રાફ એમણે કર્યા છે. એમાં મેં પણ 2-4 લાઈન ગાઈ છે એ સોંગની અંદર. સો મ્યુઝિક, એક્શન અને વાર્તા તો કમાલની છે. એટલે ટોટલ પેકેજ અમે બનાવ્યું છે કે જે તમે લોકોએ આજ સુધી કોઈ ગુજરાતી ફિલ્મમાં નહીં જોયું હોય તો 17મી મેના રોજ ચોક્કસથી સમંદર જોવા માટે છે. નમસ્કાર, મારું નામ જગદીશસિંહ વાડે છે. નમસ્કાર, મારું નામ જગજીતસિંહ વાડે છે અને હું સમંદરમાં સલમાનનું કેરેક્ટર પ્લે કરી રહ્યો છું. સમંદર એક પ્રકારની ફિલ્મ છે કે જે તમે મિત્રો સાથે અને ફેમિલી સાથે પણ જોઈ શકશો. અને આ ફિલ્મની અંદર તમે ટ્રેલર જોશો તો તમને વધારે ખ્યાલ આવશે. અને ટ્રેલર જોયા બાદ અમુક લોકો એવું પણ કહી રહ્યા છે કે આ ફિલ્મની અંદર ફિમેલ કેરેક્ટર્સ કેટલું છે અને એના ઇમ્પોર્ટન્સ શું છે. તો આ ફિલ્મની જે વાર્તા છે એનો બહુ જ ઇમ્પોર્ટન્ટ હિસ્સો ફિમેલ કેરેક્ટર્સ છે. અને હવે એ શું છે એ તો 17 તારીખે તમે જો ફિલ્મ જોશો અને પછી તમે નક્કી કરજો અને અમને જણાવજો કે તમને કેવું લાગ્યું ફિલ્મ. અને તમને ત્યારે એ વાતનો જવાબ મળશે કે ફિમેલ કેરેક્ટર્સ આ વાર્તાની અંદર એમનું કેટલું ઇમ્પોર્ટન્સ હતું. સો આઈ થિંક મિત્રો સાથે જોવા જશો તો બહુ જ મજા આવશે. અને જો કોઈ એવા જૂનો તમારો મિત્ર કે જે કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગથી અને કોઈ નાની એવી વાતથી તમારાથી રિસાઈ ગયો છે અથવા તો હવે કદાચ આ દુનિયામાં નથી, તો ધીસ ફિલ્મ ઇઝ ગોઈંગ ટુ એટલે તમારા દિલમાં સુનામી આવી જશે ઇમોશનની ફોર શ્યોર. એટલે 17 તારીખે ભૂલતા નહીં.
आप थोड़ा आप सेंटर में आइए। મિત્રો મારું નામ છે કલ્પેશ પલાણ. KPNUD પ્રોડક્શન હાઉસનું આ પહેલી ફિલ્મ, અમારો પહેલો પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ એટલે સમંદર મૂવીમાં બે મિત્રોની વાત છે. દરિયા કિનારાનો એક બહુ મોટો ફેસ છે. માછીમારી દુનિયામાં બે મિત્રોની વાત છે. આ બે મિત્રોની મૂવી જોનારી ઓડિયન્સને આપણા પરિવારમાં મુખ્ય પાત્ર પુરુષનું હોય છે. તો હું એટલું જ કહીશ, ફિલ્મમાં શું છે એ બધાએ કીધું, એટલું જ કહીશ કે આ ફિલ્મ એ બે પુરુષો માટે છે, એ બે ભાઈઓ માટે છે અને બે મિત્રો માટે છે, જેની ઉપર આખો પરિવારને પ્રેમ લાગણી હોય જ છે. મારા પરિવારમાં બી બધા જ પાત્રોને મારી પર વધારે પ્રેમ છે. તો એમ ફેમિલી ડ્રામા છે, પણ વાત જરૂર કહીશ કે આ બે ભાઈઓની વાત છે. જેમ જગજીતભાઈએ કીધું કે તમારા જીવનનો કોઈ બી એવો મિત્ર જેને તમે યાદ કરશો, આ પિક્ચર જોશો, 100% યાદ કરશો અને આ પિક્ચર એમને ડેડિકેટ કરશો. કેપી અને યુડી મોશન પિક્ચર્સનું મૂવી છે, તો આ કેપી અને યુડીની ફ્રેન્ડશિપની વાર્તા તો નથી? હા, નહીં, વાર્તા એવી નથી, પણ KPNUD એટલે મારું નામ કલ્પેશ પલાણ, યુડી એટલે ઉદયરાજ શેખવા. અમે બે બી 26 વર્ષ જૂના મિત્રો છીએ અને અમારે બચપનમાં અમે સાથે ભણ્યા છીએ અને આજે અમારો વ્યવસાય બી એક સાથે ચાલે છે. જેમાં કોણ કયા બિઝનેસમાં કોણ લીડ કરે છે મેટર નથી કરતું, પણ અમે બંને સાથે છે. એટલે જ કહું છું બે ભાઈઓની વાત છે. નમસ્કાર, હું છું ચેતન ધનાણી. આપ સૌએ આ પહેલાં મને રેવા, ડિયર ફાધર, કર્મા અને કસુંબો, બધી હમણાં જ કસુંબો રિલીઝ થઈ હતી એમાં જોયો હતો. અને હવે ફરીથી 17મી મે અમારી સમંદર ફિલ્મ આવી રહી છે. અને સમંદર ફિલ્મમાં હું એક બહુ જ પોલિટિશિયન, બહુ સુંદર પોલિટિશિયનનું અર્જુન પરમારનું કેરેક્ટર કરી રહ્યો છું, જે આ ઉદય અને સલમાન જેના પ્રોટેગોનિસ્ટ છે એનો મેન્ટર છે અને એમની જે ફ્રેન્ડશિપ છે એમાં બહુ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે. નેગેટિવ રોલ કરવા કે પોઝિટિવ રોલ કરવા તમને ગમે છે? ના, મને રોલ કરવા ગમે છે. એટલે નેગેટિવ, પોઝિટિવ, ગ્રે, બ્લેક, વ્હાઇટ બધા જ પ્રકારના રોલ કરવા મને બહુ ગમતા હોય છે. અને ઉલટા જ્યારે આવા વેરિએશન્સ આવતા હોય છે ત્યારે બહુ ચેલેન્જિંગ હોય છે એ રોલ કરવો, અને એ ચેલેન્જીસ લેવા મને બહુ ગમતા હોય છે. એવો કયો રોલ મોડલ છે જેને તમે એ રોલ કરવા બાકી છે તમારું, કે આ રોલમાં આવો રોલ મારે કરવો છે, એવું કોઈ લાઈફમાં બાકી છે? હા, એવા છે તો ખરા, ઘણા બધા છે આમ તો, પણ હમણાં તરત તાત્કાલિક યાદ આવે છે એવો છે જોકરનો રોલ. બેટમેન ડાર્ક નાઇટનો જે જોકર હતો, એ જે નેગેટિવ જોકર છે, એવો એક જીવનમાં ક્યારેક એ કરવા મળશે તો બહુ મજા આવી જશે. કોઈ તમારે લાઈફમાં હીરો તરીકે રોલ મોડલ યુ ફોલો? એમ તો ઘણા બધા મને ગમે છે, જેમાં પણ હું મુખ્ય જો હું 3-4 નામ લઉં જે કલાકારોને હું એડમાયર કરતો હોઉં છું અથવા લુકઅપ ટુ કરું છું, એમાં મનોજ વાજપેયી, પરેશ રાવલ, ઇરફાન ખાન, ઓમ પુરી, અમરીશ પુરી, નસીરુદ્દીન શાહ, આ બધા કલાકારો જે છે ને, જેમને જે હંમેશા, હા, કે મેનન, તો આ બધા મને બહુ ગમતા હોય છે કે જે લોકો હંમેશા કંઈક, જ્યારે બી, જેમ કે મનોજ વાજપેયી જ્યારે બી કોઈ કેરેક્ટર કરતા હોય છે ત્યારે એ અલગ માણસ લાગે છે, એ વ્યક્તિ જ બીજો હોય એવું લાગતું હોય છે. તો એ પ્રકારનું કામ કરવાનું મને ગમશે હંમેશા. અને પરેશ રાવલ સર સાથે તો મેં પોતે કામ કરેલું જ છે ને એમને તો બહુ નજીકથી કામ કરતા જોયા છે. તો એ જે કક્ષાનું કરી રહ્યા છે, ડિયર ફાધર, હા, ડિયર ફાધરમાં, અને ડિયર ફાધર તો નાટક મેં એમની સાથે લગભગ 8-10 વર્ષ કર્યું છે. 600 શો કર્યા છે ડિયર ફાધર નાટકના અમે પહેલાં, પછી પિક્ચર બનાવી હતી. તો એ એક આખો 8-1 વર્ષનો અનુભવ બહુ કામ લાગ્યો ને એમના આ બધા કલાકારો જેવું કામ કરવાનો પ્રયત્ન કરતો રહેતો હોઉં છું ને હજી એ કરતો રહીશ. જ્યારે પહોંચાયું ત્યારે પહોંચીશું. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.